સમાચારોની શરૂઆત કરીશું, જેમાં પ્રાંતિજ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પ્રાંતિજ પીઆઈ રશ્મિન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મજરા જૂથ અથડામણ મામલામાં બેદરકારી બદલ પીઆઈની સામે કાર્યવાહી કરવામાં આવી છે। એસપી પાર્થરાજસિંહ ગોહિલે પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। જે પ્રાંતિજના નવા પીઆઈ તરીકે એનઆર ઉમટ ચાર્જ સંભાળશે। પીઆઈ એનઆર ઉમટને ખેરોજથી પ્રાંતિજ બદલી કરવામાં આવી હતી। સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાંતિજના મજરા ખાતે જે જૂથ અથડામણ થઈ હતી ને તેમાં અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી, અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। તે બદલ હવે સ્થાનિક પીઆઈની ફરજમાં બેદરકારી હોવાનું સામે આવ્યું હતું ને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જ્યારે એસપી પાર્થરાજસિંહ ગોહિલે પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। રશ્મિન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પ્રાંતિજના નવા પીઆઈ તરીકે એનઆર ઉમટ ચાર્જ સંભાળશે। જ્યારે પીઆઈ એનઆર ઉમટને ખેરોજથી પ્રાંતિજ બદલી કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂથ અથડામણ થઈ અને જૂથ અથડામણમાં અનેક લોકોને ઈજાઓ પહોંચી છે। પટેલ સમાજના લોકોના ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને જે જૂથ અથડામણમાં પીઆઈની બેદરકારી સામે આવીને તે બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે એસપી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો ખેડાના નડિયાદ ખાતે આવેલી હોટેલમાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નડિયાદમાં આવેલી હોટેલમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। નડિયાદની વુડલેન્ડ હોટેલમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। ગ્રાહકના જમવામાંથી કાંકરું નીકળતા ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી ને ફૂડ વિભાગ દ્વારા આ હોટેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે હોટેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ હોટેલના ખાદ્ય પદાર્થના નમૂના લીધા હતા। ચેકિંગ કરતા કિચનની બહારની બાજુ ગંદકી પણ દેખાઈ હતી ને તે બદલ હવે જે હોટેલ છે તેને દંડ ફટકારવામાં આવ્યો છે। ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગ દ્વારા હોટેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગ્રાહકના જમવામાંથી કાંકરો નીકળ્યો હતો અને ફૂડ વિભાગને જાણ કરાઈ હતી, જે બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું અને હોટેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને ગંદકી બદલ તેમને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। અમારી પાસે એવી ફરિયાદ આવેલી કે એમને જે ફૂડ છે એની અંદર કાકરા કે એવું કંઈ નીકળેલું છે, હાર્ડ વસ્તુ, એટલે એના અનુસંધાને અમે ચેક કરવામાં આવેલું। ચેક કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એમાં એ જે છે નારિયેળની કાચલી હતી, એટલે નારિયેળની જે ચટણી હોય એની કાચલી હતી અને ફૂડ વિભાગ દ્વારા એના માટેના સેમ્પલો લેવામાં આવેલ છે। સામાન્ય રીતે કઈ રીતની કાર્યવાહી થતી હોય છે સાહેબ, જ્યારે ફૂડ વિભાગ હોટલોમાં દરોડા કરતી હોય છે, કઈ રીતના ફૂડ વિભાગ જનરલી સેમ્પલ લેતી હોય છે અને સેમ્પલ લેબોરેટરીમાં આપે છે અને એના રિઝલ્ટ આવ્યા પછી એની ઉપર જે કઈ કાર્યવાહી હોય એ કરવાની થતી હોય છે। કાર્યવાહી સમયે કોઈ દંડની કે એવી કોઈ જોગવાઈ કરતા હોય છે? મહાનગરપાલિકા દ્વારા આમાં ₹5,000નો દંડ કરવામાં આવેલ છે, જે જનરલ ક્લીનલીનેસ એના આધારે કરેલ છે। લાગે છે નારિયેળની જે કાચલી છે એ જે ગ્રાહક છે જમવામાં જતી રહી હોય તો નુકસાનકારક હોય એવું લાગે? એ હવે ફૂડ વિભાગે સેમ્પલ લીધેલા છે, એની પરથી પછી નક્કી થશે। સામાન્ય રીતે તો ભાવનગર મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। તો આ સમાચાર સામે આવી રહ્યા છે ભાવનગર ખાતેથી, જેમાં મહાનગરપાલિકામાં સાધારણ સભા યોજાઈ હતી। સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના નગરસેવકો વોટ ચોરના ટી શર્ટ પહેરીને આવતા વિવાદ સર્જાયો છે। જ્યારે ભાજપના શાસકો દ્વારા ટી શર્ટ મુદ્દે સભા મોડી શરૂ કરવામાં આવી હતી। ત્યારે ભાજપ અને નગર સેવા દ્વારા કમિશનર સાથે મીટિંગ યોજીને કાર્ય શરૂ કર્યું હતું। 3 માળિયા પાડવાના ઘટનાને લઈ કોંગ્રેસ દ્વારા માંગ કરાતા ફરી વિવાદ સર્જાયો હતો। તો ભાવનગર ખાતેથી આ સમાચાર। તમામ નગર સેવકો સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા। ભાજપ કોંગ્રેસ વચ્ચે હવે ફરીથી વિવાદ સર્જાયો છે।
રાજ્યના નવા મંત્રીમંડળમાં મોરબીના એમએલએ કાંતિ અમૃતિયા શ્રમ વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી બન્યા છે. ત્યારે આજે કાંતિ અમૃતિયાએ પૂજા અર્ચના કરી ફાળવેલા વિભાગની જવાબદારી લીધી છે. સ્વર્ણિમ સંકુલબાઈની કચેરીમાં પૂજા અર્ચના કરી ચાર્જ સંભાળ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના નવા મંત્રીમંડળની અંદર ગઈકાલે શપથવિધિ કરવામાં આવી હતી. મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વિધિવત રીતે આજે ચાર્જ સંભાળી લીધો છે. શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પૂજા વિધિ કરીને વિધિવત રીતે આજે વિભાગની જવાબદારી સંભાળી છે. આજે આ વિભાગ વિશે તેઓ શું રોડમેપ તૈયાર કર્યું છે, શું કામ કરશે તે તેમના મૌખિકથી જ સાંભળીશું. કાંતિભાઈ, મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવો વિભાગ, નવી જવાબદારી, શું કહેશો? મને કૌશલ્ય જે વિભાગ જવાબદારી હોઈપી છે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને પાર્ટીના પ્રમુખ નડ્ડા સાહેબ અને આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્મા પ્રમુખશ્રીએ એ જવાબદારી અમારે પૂરેપૂરી નિષ્ઠાથી અમે નિભાવશી. ગુજરાતમાં ખૂબ જ ઉદ્યોગ છે. ઉદ્યોગમાં જે પણ જરૂરિયાત હોય, માનો કે આઈટીઆઈ હોય તો જે વિસ્તારમાં માનો જામનગર હોય તો અહીંયા શું જરૂરિયાત છે, મોરબીમાં શું જરૂરિયાત છે, અંકલેશ્વરમાં શું જરૂરિયાત છે, એવા નવા કોર્સ કરી અને માણસોને ભણેલા 10 ચોપડી ભણેલા હોય 8 ચોપડીને કોર્સ આપવી અને કઈ રીતે સારી રીતે રોજગારી મળે. માનો ગયા વખતે જ અમે કેમ્પ કર્યા હતા મોરબીમાં, તો અમે 5000 માણસોને જે ઓર્ડર આપ્યા હતા ઉદ્યોગમાં નોકરી કરવા માટે. એટલે એવરેજ માનો 50,000 એક ગુજરાતમાં 50,000 આપ્યા, એના બદલે કઈ રીતે લાખ માણસોને રોજીરોટી મળે અને સારા પગાર મળે. જે માણસ હોય 8મું ફેલ હોય એને એક કોર્સ કરાવી આઈટીઆઈનો તો સીધા એને 25,000 રૂપિયા પગાર આમ મજૂરી કરવી પડે. આવું ઝીણું જોઈને ડિપાર્ટમેન્ટ સાથે બે અને આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈનું જે સપનું છે કે ગુજરાતનું ગોથંજીત બને, એના માટે અમારા પ્રયત્ન હશે. રોજગારનો લક્ષ્યાંક આ વખતે કેવો રાખશો તમે? બહુ રોજગારનો લક્ષ્યાંક કેવો છે હું તમને વાત કરું કે હું લગભગ 5 સ્ટેટમાં ચૂંટણીમાં ગયો, યુપી, બિહાર, બધે. અહીંયા લગભગ માણસો, માનો કે મોરબીમાં મારા 5 લાખ માણસો બહાર કામ કરે છે. હું જે અહીંયા ડ્રાઈવરનો પગાર 18,000 ઓલા 8,000 હોય, અહીંયા 20,000 રૂપિયા છે. નાનો વાયરમેન હોય, અહીંયા વાયરમેનનો પગાર અહીંયા 12,000 હોય, અહીંયા 25,000 હોય. કલર કામ કરવાની વાત કરી તો કલર કામવાળા યુપીના હોય છે, અહીંયા 200 રૂપિયા રોજ હોય ને અહીંયા 800 રૂપિયા રોજ હોય. એટલે ગુજરાતમાં ગુજરાતીને તો રોજગારી મળે પણ બહારના કેમ વધારે આવે અને રોજગારી મળે, એવા અમારા પ્રયત્ન હશે. તમે મંત્રી તરીકે પડકારોનો કેવી રીતે સામનો કરશો? ના, આમાં સાંભળો હોય જ નહીં. રૂટીન કામ કરવાનું કરી છીએ 30 વર્ષ અને વધારે આખા ગુજરાતનું કામ કરવાનું, એમાં સાંભળો હોય જ નહીં. આમાં કાંઈ અંતિમ સવાલ, તમને ફોન આવ્યો કે આવવાનો હતો કે નહોતો આવવાનો, શું હતું મનમાં? એમાં કોઈ 30 વર્ષ વિચાર્યું નથી. આ 7મી ટર્મ મારી. હું એક વિચારસરણીને જોડાયેલો હું, પાર્ટીનો કાર્યકર્તા હું, સંઘનો સ્વયંસેવક છું. જે પણ જવાબદારી હોય એ કામ કરવાનું હોય. જે બિલકુલ કાંતિભાઈએ એવો દાવો કર્યો છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે તેમાં કુશળતાથી પોતાની કામગીરી કરશે. જોકે આ કામગીરીની અંદર વિભાગ પણ પડકારરૂપ છે, ત્યારે કાંતિ અમૃતિયા આ પડકારને કેવી રીતે પહોંચી વળશે તે યક્ષ પ્રશ્ન છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળવાનો પ્રારંભ કરી દીધો છે. ગાંધીનગર ખાતે નવનિયુક્ત મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ચાર્જ લીધો છે. ડોક્ટર પ્રદ્યુમન વાજા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ ડોક્ટર વાજાને શુભેચ્છાઓ પાઠવી છે. ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રીના શપથ લીધા બાદ આજે જીતુ વાઘાણીએ કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો છે. કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કામગીરી કરીશ તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું છે. આ વિભાગમાં જ્યાં પણ જેવી પણ મારે કામ કરવું પડે એના માટે મારી તત્પરતા છે અને જે કંઈ નાના મોટા સુધારા વધારા કરવા પડે તો ચોક્કસ કરીશું. વિશાળ હિતમાં જે કરવું પડતું હોય, ઘણી વખત ઘણાને એવું લાગતું હોય કે આ કરી નાખવું જોઈએ, ઘણા લાગવું જોઈએ નહીં કરવું જોઈએ, પણ ટોટાલિટીમાં વિશાળ હિતમાં જે કરવું ઘટતું હોય એ રાજ્ય સરકાર અગ્રતાક્રમથી ચોક્કસ કરશે. એની પણ હું આપના માધ્યમથી સમગ્ર રાજ્યના ખેડૂતો, સહકારિતામાં જોડાયેલા સૌ લોકો
પશુપાલનમાં ડેરી સાથે જોડાયેલા લોકો, ગૌ સંવર્ધનનું ખૂબ મોટું કામ એ પણ માનનીય રાજ્યપાલશ્રી અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને તે જ ગતિથી આગળ વધારવા માટેના મારા પ્રયત્નો રહેશે. નવનિયુક્ત મંત્રી શામળિયાના ચરણોમાં પહોંચ્યા હતા. મંત્રી પીસી બરંડાએ શામળિયા શેઠના દર્શન કર્યા હતા. ભગવાન શામળિયાના ચરણોમાં મંત્રીએ શીશ ઝુકાવી. મંત્રીએ કેન્દ્રીય અને રાજ્ય નેતૃત્વનો પણ આભાર માન્યો. રાજ્ય કક્ષાના મંત્રી બનતા કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આજે પ્રથમ શામળિયા ભગવાનના અહીંયા દર્શન કરવા આવ્યા. ગઈકાલે શપથવિધિ થઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ, માનનીય સંગઠન, આખી ટીમ, માનનીય પ્રધાનમંત્રીશ્રી, માનનીય મોદી સાહેબ અને માનનીય હોમ મિનિસ્ટરશ્રી અમિત શાહ સાહેબજી અને એમની આખી જેપી નડ્ડા સાહેબની ટીમ, કેન્દ્રીય ટીમ અને જે મારા ઉપર કળશ ઢોળ્યો છે, તો હું આ વિસ્તારની અંદર આ ગુજરાતની 6 કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વસ્ત કરું છું અને મારા વિસ્તારને આશ્વસ્ત કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે, વિકાસના પંથે જાય. પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી પાલનપુર પહોંચ્યા હતા. નવનિયુક્ત મંત્રી પ્રવીણ માળીનું પાલનપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મંત્રી બન્યા બાદ પ્રથમવાર કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. સમર્થકો તેમજ ભાજપ આગેવાનો દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો હતો. ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થયા બાદ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મંત્રી પદ મળ્યું છે અને મંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર જિલ્લા ભાજપ કાર્યાલય બનાસકાંઠા ખાતે આવી પહોંચ્યા છે. ત્યારે આપણી સાથે ડીસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી છે. વાત કરીશું. સાહેબ, આપને મંત્રી પદ મળ્યું છે, કેવી લાગણી અનુભવો છો અને કેવા પડકારો છે? હું સૌપ્રથમ શીર્ષ નેતૃત્વ એટલે કે કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્ય નેતૃત્વનો આભાર વ્યક્ત કરીશ કે જેમને મને આ જવાબદારી સોંપી છે. આ જવાબદારી ગુજરાતની 6.5 કરોડ જનતાની છે. નરેન્દ્રભાઈએ જે વિકાસ આરંભ્યો, ભૂપેન્દ્રભાઈએ જે વિકાસનો યજ્ઞ આરંભ્યો છે તેને આગળ વધારવાની જવાબદારી છે. આપણે સૌ સાથે મળીને એ સંકલ્પને પૂર્ણ કરીએ. 2047 સુધી જે વિકસિત ભારતની જે કલ્પના છે એમાં વિકસિત ગુજરાત થાય એ સંકલ્પ સાથે આજે મા અંબાના દર્શન કરી અને હું દેવ દુર્લભ કાર્યકર્તા એવા બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય આવી અને તે સૌને મળવાનો અવસર આજે મળવાનો છે. સાહેબ, મંત્રી પદ મળ્યું છે, પર્યાવરણ મંત્રી બનાવ્યા છો. બનાસકાંઠામાં પણ અત્યારે લીલી હરિયાળી માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, તો આગામી સમયમાં કેવા પ્રકારના કામો થશે? ઘણા વર્ષોથી અહીંયા ગ્રીન બનાસકાંઠા માટેનું એક અભિયાન ચાલે છે. સીડબોલનું અભિયાન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ કરી રહ્યા છે. એના સિવાય અનેક વિવિધ યોજનાઓ દ્વારા, ચાહે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, NGO હોય, વૃક્ષો વાવવા, સીડબોલ કરવું, પહાડો ગ્રીન કરવા, એ બાબતનું એક મિશન ચાલી રહ્યું છે અને આપણે સૌ સાથે મળીને એને આગળ વધારીએ. સાહેબ, જળ સંચય માટે પણ આપ પ્રણેતા છો. જળ સંચયની કેવી કામગીરી આગામી સમયમાં? ખૂબ સારી કામગીરી ચાલી જ રહી છે અને વેગ આપવાનું કામ કરશું. સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કરશું. ચોક્કસથી તો જે પ્રકારે મંત્રી શ્રી જણાવી રહ્યા છે પ્રમાણે વેગ આપી અને વિકાસના જે કાર્યો છે, વડાપ્રધાનશ્રીના જે વિકાસના જે વેગ છે તેને વેગ આપવામાં આવશે તેવું હાલમાં તો તે જણાવી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. નવા મંત્રીમંડળને લઈ રાજકોટ બ્રહ્મ સમાજમાં નારાજગી જોવા મળી છે. મંત્રીમંડળમાં બ્રાહ્મણોની અવગણના થયાના આક્ષેપ કરવામાં આવ્યા. આગેવાન મિલન શુક્લાએ સનસનીખેજ આરોપ લગાવ્યા છે. મોટી સંખ્યામાં સમાજ હોવા છતાં માત્ર એક જ મંત્રી પદ આપવામાં આવ્યું છે. આગામી મનપા ચૂંટણીમાં પ્રતિનિધિત્વ નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે નવા મંત્રીમંડળને લઈને રાજકોટ બ્રહ્મ સમાજમાં નારાજગી વ્યાપી છે. અત્યારે મેં આ મંત્રીમંડળનું આખું લિસ્ટ ચેક કર્યું. એમાં એક કનુભાઈ દેસાઈ સિવાય કોઈ પણ બ્રાહ્મણોને ક્યાંયથી પ્રતિનિધિત્વ મળ્યું હોય એવું દેખાતું નથી. અમારી જે ભાવનગર હોય, અમારી જે મહાનગરપાલિકાઓ છે એમાં જો અમને પ્રતિનિધિત્વ પૂરતું નહીં મળે અથવા તો અમને વિશ્વાસમાં લઈ અને પ્રતિનિધિત્વ નહીં આપવામાં આવે તો હવે બ્રાહ્મણોએ ખાસ જાગવાની જરૂર છે.
રાજકોટ જિલ્લાનું ધોરાજી શહેર હોય કે ગ્રામ્ય વિસ્તારમાં તમામ માર્ગો કે રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા છે. ધોરાજી અને ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાળલિયા મોટે ઉપાડે ખાતમુહૂર્ત વિધિ કરી જાય છે અને કોન્ટ્રાક્ટર કામગીરી પણ હાથ ધરી દે છે, પણ પછી થોડાક દિવસો ખોદકામ થઈ જાય છે, પરંતુ કામગીરી ઠપ થઈ જાય છે. વિસ્તારમાં કામ બંધ થતા ત્યાં રહેતા લોકો અને દુકાનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે લોકો એવું પણ જણાવી રહ્યા છે કે વિસાવદરવાડી કે નેપાળવાડી ન થાય તે પહેલા સાનમાં સમજી જજો, નહીતર લોકો સમય આવતા તમારી શાન ઠેકાણે લાવી દેશે. અને આ તકલીફમાં એવું બનેલું બહુ છે કે અત્યારે કોઈ આ પરિસ્થિતિમાં કોઈ સામું જોતું નથી હજી. અને કોઈ અત્યારે હવે જો આ રોડ પર કંઈક પાણી પણ છાંટે માણસને તો પણ થોડીક કંઈક માણસને રાહત થાય. આની અંદર માણસોની અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી માણસ થાય કે ધૂળ ખાઈ ખાઈને માણસ હોસ્પિટલે પણ જાય છે. ધૂળની પરિસ્થિતિ એવી છે કે માણસના ગળા બેસી જાય છે. આવી બહુ પરિસ્થિતિ ખરાબ થઈ છે માણસની અત્યારે. એટલે આમાં માણસને ખબર નથી પડતી કઈ જાતનું કેવું દવાખાને અંદર માણસ હાલતા હડિયું મૂકવી પડે છે. 1.5 વર્ષ થઈ ગયા, હજી 50% પણ પૂરું નથી થયું. બધાને ધૂળું ખાવી પડે છે, શ્વાસની તકલીફ થઈ ગઈ છે બધાને. જુનાગઢ રોડ, પછી ઉપલેટા રોડ, મોકીમાર રોડ, ફરેણી રોડ ખાતમુહૂર્ત કરે છે પણ પછી દેખાતા નથી. પેલા એમ કેતા હતા કે ચોમાસું પૂરું થઈ જશે. પેલા ગારો થઈ ગયો તો ગારામાં કઈ હાલતા નહોતા વાહન, બધાની ફરિયાદ એવી હતી. તો એમ કેતા હતા કે ભાઈ હવે વરસાદ પછી કામ ચાલુ થશે. અત્યાર લગી કઈ કામ ચાલુ થાય એવું દેખાતું નથી. મારી એવી માંગણી છે કે આ તાત્કાલિક ખાડા બુરે અને કામ ચાલુ થાય એવી મારી માંગણી છે. અત્યારે આ ધોરાજીમાં દરેક ઠેકાણે રસ્તા ખોદી અધૂરા કામ કરી આ લોકો ભાગોડી તરફ આમ જોઈ તો ભાગેડું કહેવાય એવું ઈ પરિસ્થિતિ કરી નાખી છે. કોઈ હમું જોતું નથી. પબ્લિક ને બધીને રામ ભરોસે મૂકી દીધી છે અને આ બધા રોડ ધોરાજીમાં ખોદી નાખ્યા છે. હવે કામ ઠપ કર્યું છે. એ લોકોએ હવે જે કાંઈ થયું કે ભ્રષ્ટાચાર હોય કે જે કાંઈ હોય, પણ પબ્લિકને અત્યારે આ ખાઈમાં નાખી દીધી છે અને પબ્લિક અત્યારે હેરાન છે. અને અહીંથી ડાયવર્જન કાઢ્યા છે તો ડાયવર્જનના કાંઈ બોર્ડ કે ઠેકાણા નથી, એટલે પબ્લિક બેફામ હેરાન થાય છે. ધનતેરસ નિમિત્તે મેઘાણીનગરમાં સમૂહ લક્ષ્મી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 4500 જેટલા શ્રી યંત્રોની પૂજા કરવામાં આવી, જેમાં હજારો લોકો એક સાથે માં લક્ષ્મીની પૂજા કરતા જોવા મળ્યા હતા. એવું કહેવાય છે કે ધનતેરસના દિવસે નવી વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે જામનગરમાં દિવાળીને લઈ બજારોમાં લોકોની ભીડ ઉમટી રહી છે. ખાસ કરીને સોના ચાંદીની ખરીદી માટે દુકાનોમાં ભારે ભીડ જોવા મળી. જોકે હાલ સોનાના ભાવ આસમાને હોવા છતાં લોકો પોતાની યથાશક્તિ મુજબ સોનું લેવા માટે ઉમટી રહ્યા છે. આજે ધનતેરસનો સારો દિવસ છે. લોકો નાના મોટા સગન કરે જ છે, વર્ષોથી આ કરતા આવે છે. અને આજે પણ સવારથી લોકોની આવન જાવન ચાલુ છે. ભલે ભાવ એકદમ અત્યારે ઉપર છે, પણ નાના મોટી બધા ખરીદી સકનના હિસાબે કરે જ છે. અને આના પછી પણ લગ્ન સરાની સિઝન આવે છે માટે જ છે, એટલે એ લોકોની પણ ઘરાગી આજથી દેખાય છે. સોનાના ભાવ આસમાન નથી, પણ એઝ એ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ કયો કે એઝ એ મુહૂર્ત પર્પઝ કયો કે જે બી કયો, સોનું અવશ્ય ધનતેરસના લેવું જોઈએ એવી મારી માન્યતા છે. અને નવનીતમાં અમે છેલ્લા 30 વર્ષથી આવી હતી. જે એમનો રિસ્પોન્સ છે, જે એમની પાસે કલેક્શન છે એવું અમને બીજે ક્યાંય મળતું નથી. અને આ ધનતેરસના પર્વ અવશ્ય કાંઈ નહીં તો પોતાની યથાશક્તિ પ્રમાણે કાંઈ બી લોકોએ કાંઈક લેવું જોઈએ એ જરૂરી છે. જૂનાગઢ શહેરના મહાલક્ષ્મી મંદિરે ધનતેરસના પાવન પર્વને લઈને ભક્તોની ભીડ ઉમટી રહી છે. મહાલક્ષ્મી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી હતી. ધનતેરસના દિવસે અહીંયા કમળના પુષ્પ અર્પણ કરવાનું અનેરું મહત્વ જોવા મળે છે. વેપારીઓ દિવાળીના દિવસે પોતાના દુકાનના તેમજ ઓફિસના ચોપડાઓ માતાજીના ચરણોમાં ધરાવતા હોય છે અને ત્યારબાદ પોતાની દુકાનોમાં તેમજ ઓફિસમાં ચોપડા પૂજન કરતા હોય છે. આજરોજ ધનતેરસના પર્વ નિમિત્તે મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા અને દર વર્ષે દિવાળીના 5 દિવસના પર્વમાં ખૂબ લોકોની ભીડ હોય છે. આખું વર્ષ
એટલી ભીડ હોય છે. અહીંયા દાણાપીઠ વિસ્તારના વેપારી એસોસિએશન અને જૂનાગઢના તમામ નગરજનો છે. ખૂબ માતાજીમાં શ્રદ્ધા છે કે આ સ્વયં પ્રગટ માતાજી છે અને એમનું બાળ સ્વરૂપ છે. અહીંયા હજારોની સંખ્યામાં રોજ ભાવિકો દર્શન કરવા આવે છે. અહીંયા જે માનતા એવું માનવામાં આવે છે, માનતા જે કરીએ છીએ એ પણ પૂરી થાય છે. અને અહીંયા 5 દિવસ ખૂબ માણસો આવે છે. અહીંયા કમળનું મહત્વ છે. કમળ ચોખા ચડાવવામાં આવે છે. માતમ બહુ જ છે મહાલક્ષ્મી માતાજીનું. 5 દિવસ બધા અહીંયા દર્શન કરવા આવે છે. માતાજીની ખૂબ શ્રદ્ધા છે. માતાજીનું બહુ જ સ્વયંભૂ પ્રગટ થયા છે માતાજી. એટલે માતાજીનું બહુ જ ગૌરવ છે. માતાજી કૃપા કરે છે. માતાજી સુખ શાંતિ બધાને ઘરમાં આપે છે. ને મહાલક્ષ્મી માતાજીના ઉંમરે લઈ પોતાને માથે ચડાવી પછી પોતાની પેઢીએ લઈ જાય છે અને પૂજા પાઠ કરે છે. દિવાળીએ ચોપડા પૂજનના દિવસે પછી ચોપડા પૂજન પતી ગયા પછી મહાલક્ષ્મી મંદિરે રસ્તાને આવી અને પોતાને ઘેરે મહાલક્ષ્મી માતાજીના આશીર્વાદ લઈ પછી પોતાને ઘેરે જાય છે. અને પછી બીજે દિવસે પોતાની પેઢીના ધંધાના રોજા શ્રી ગણેશરાય નમઃ ચોપડામાં લખી હે મહાલક્ષ્મી માતાજીને સહાય કંઈ માગે છે. મહેસાણામાં તોરણવાડી માતાજી મંદિર મિત્ર મંડળ દ્વારા દિવાળીને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી નિમિત્તે જરૂરિયાતમંદોને ટોકન દરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે. 4000થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને 500 ગ્રામ મોહનથાળ અને ₹94.50ના ટોકનથી આપવાનું શરૂ કરાયું છે. છેલ્લા 7 વર્ષથી જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. આ અમારું 7મું વર્ષ છે અને દર સાલની જેમ મોહનથાળ ચોખ્ખાજીનો સાગરજીનો મોહનથાળ અને ચવાણાનું વિતરણ કરીએ છીએ. દર સાલ 1200 થી 1500 કિલો મોહનથાળ અને 1500 કિલો ચવાણું 4000થી વધુ લોકોને મળી શકે એ પ્રમાણે વ્યવસ્થા અમે કરીએ છીએ. કયા ઉદ્દેશથી આપણે આ શરૂ કરેલું છે? આ એકવાર અમે બેઠેલા ત્યારે જરૂરિયાતમંદ એટલે મતલબ મધ્યમ વર્ગના ગરીબ લોકોના ચોખ્ખાજીનો મોહનથાળ કે ચોખ્ખાજીની મીઠાઈ બજારમાં ખાવી હોય તો જે 800 રૂપિયા 1000 રૂપિયાનો ભાવ હોય છે. એ જોતાં ઘણાના ઘરમાં દિવાળી હોતી નથી. એટલે અમે એક દિવસે ટીમ ભેગી થઈ હતી. તોરણી મિત્ર મંડળ ભેગું થયું, વાત નીકળી. એક દિવસથી નક્કી કર્યું કે ભાઈ આપણે નામીના દરથી શરૂઆત અમે 20 રૂપિયા ટોકનથી કરી હતી. આ વખતે 50 રૂપિયામાં 2 વસ્તુ અમે આટલા વર્ષથી આપીએ છીએ. સુરતની નવી સિવિલ હોસ્પિટલ દિવાળીને લઈને એલર્ટ જોવા મળી રહી છે. સામાન્ય રીતે દિવાળીમાં હોસ્પિટલોમાં દાઝી જવાના, બેબી ડિલિવરીના, સીઝરના, તાવના અસંખ્ય કેસ આવે છે. તેવા સમયે દિવાળીની રજા હોવાને લઈ ટ્રીટમેન્ટ માટે મોટાભાગની હોસ્પિટલોમાં મુશ્કેલી પડે છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખી દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ ગણાતી એવી સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ સહિત તબીબોની ટીમ 24/7 સ્ટેન્ડ બાય રહેશે. આ સાથે જ 800થી વધુ નર્સિંગ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના હજારો લાખો દર્દીઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા હોય છે. આ તમામ દર્દીઓને ઘરે જેવું વાતાવરણ મળી રહે અને દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સાથે તબીબો પણ એલર્ટ રહે છે. દિવાળીમાં ખાસ વિશેષ બંચ વોર્ડ છે. ઈજાઓને કારણે જે આવતા હોય છે, કદાચ મોટો અકસ્માત થયો હોય ને પ્રાઇવેટ હોસ્પિટલો બંધ હોય એવા સંજોગોમાં ઇમરજન્સીના તમામ બેડ પણ સજ્જ હોય છે, એનો સાધન સામગ્રી સજ્જ હોય ને ખાસ કરીને તબીબો પોતાની ડ્યુટી એડજસ્ટ કરીને જ એનો તહેવાર ઉજવે છે. આપને 24/7 ડ્યુટી પર કોઈ એવું નહીં મળે કે રજા છે, દિવાળી છે કે ભાઈ 9 વર્ષ છે તો એ ઘરે હશે. નર્સિસ પણ એની ડ્યુટી, તબીબ પણ એની ડ્યુટી, લેબોરેટરી ટેકનિશિયન હોય, અન્ય સ્ટાફ હોય, એ એનું અવિરત कार्य 24/7 365 दिवस चालू જ હોય છે. અને दिवाली के टाइम में बहुत सारे पेशेंट्स, बहुत ज़्यादा पेशेंट्स होते हैं, तो हमारे यहाँ पे स्टाफ भी वैसे ही पूरे रहते हैं. सब बहुत सारे डॉक्टर्स, मतलब 24/7 सब डॉक्टर्स रहते हैं, नर्सिंग स्टाफ रहते हैं. सब लोग दिवाली वैकेशन या न्यू ईयर सब में सबकी ड्यूटी लगती है. नर्सिंग स्टाफ होता है और किस प्रकार का दर्दियों को ट्रीटमेंट दिया जाता है? हमारे यहाँ टोटल तो 800 नर्सिंग स्टाफ हैं जो यहाँ पे हैं, कार्यरत है. पूरा 24/7 सबकी ड्यूटी बन जाती है. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.